નમસ્કાર, હું છું જયેશ. નમસ્કાર, હું છું વિધિ. અને વિધિ, આજે એક પ્રશ્ન થઈ રહ્યો છે કે જ્યારે જ્યારે વર્ષ બદલાય છે, જ્યારે જ્યારે કોઈ પણ નવી વસ્તુની શરૂઆત થાય છે, ત્યારે પ્રશ્ન થાય કે એ કેવું રહેશે. અને સાથે સાથે પ્રશ્ન એ થાય કે મારા માટે કેવું રહેશે, મારી રાશિના જાતકો માટે કેવું રહેશે, કોને થોડી ચિંતા કરવી પડશે. 2025માં આવા પ્રશ્નો આપને પણ થતા હશે. બિલકુલ, આવા પ્રશ્નો તમામને થતા હોય છે અને તમામને એ જાણવું હોય છે કે આખરે આ વર્ષની અંદર મારે એવું તો શું કરવાનું છે કે જેથી મારું આખું એ વર્ષ ખૂબ સારું જાય. તો કયા રાશિના જાતકો માટે વર્ષ કેવું રહેશે તે અમે આજે આપને જણાવીશું. સાથે એ પણ તો જાણવું છે કે આર્થિક રીતે ફાયદો કરાવતું વર્ષ કોના માટે રહેવાનું છે અને કોણે હજુ વધારે મહેનત 2025માં કરવાની છે. અને બિલકુલ એમાં બધી જ વાતો આવી ગઈ. તેમાં આર્થિક રીતે તમારું શેર માર્કેટ કેવું રહેશે, રિયલ એસ્ટેટ કેવું રહેશે, ક્યાં રોકાણ કરવું, ક્યાં ન કરવું, તમામ બાબતો મેં આપને જણાવીશું. અચ્છા, ખેડૂતોની વાત પણ તો કરવી પડશે. વરસાદ કેવો રહેશે એ પણ જાણવું પડશે. જળવાયુ પરિવર્તનની અસર કેવી રહેશે એ પણ જાણવી પડશે અને એની અસર આખરે મોંઘવારી પર થશે કે કેમ એ પણ તો જાણવું પડશે. અને તમામની સાથે જોડાયેલો છે રોજગારીનો પ્રશ્ન. અરે ભાઈ, નોકરી મળશે કે કેમ, અને મળશે તો કેવી મળશે, અને મારી પાસે પૈસા ટકશે કે કેમ, આ સવાલ પણ તો આજે અમે આપને એનો જવાબ જણાવવાના છીએ. અરે, રોજગારીની વાત થઈ છે તો થોડી આપણે રાજકીય વાતો પણ કરવી પડશે, કારણ કે રાજકીય ચર્ચાઓમાં તો રોજગારીનો મુદ્દો ખૂબ છવાયેલો હોય છે. એટલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કેવા ફેરફાર લઈને આવનારું છે 2025નું વર્ષ, તેની પણ કરીશું વાત. અને આ મોટી મોટી વાતોમાં આપણી નાની નાની વાત પણ આપણે નથી ભૂલવાના હો વિધિ. આપણે એ પણ જાણીશું કે આ સમયે લગ્ન થવાના છે કે કેમ, મારા જીવનમાં નાની મોટી સમસ્યાઓ છે એનો ઉકેલ મળવાનો છે કે કેમ, આ તમામ બાબતો માટે જાણવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે આપ જોઈ રહ્યા છો એસ્ટ્રો 9 2025નું ભાગ્ય મંત્ર. એસ્ટ્રો 9 અને તેમાં આપણે હંમેશા તમામ એવા સવાલો ઉઠાવીએ, જવાબ આપે. પણ વિધિ, મને એક પ્રશ્ન થાય છે કે આપણે સાચું જ બોલીએ છીએ અને વિશ્વસનીયતાને લઈને ઘણાને સવાલ થતો હશે, મને પણ થઈ રહ્યો છે. તો તમારા સવાલનો જવાબ અને જોઈ રહેલા દરેક દર્શકોના સવાલનો જવાબ અત્યારે જ આપી દઈએ છીએ, કારણ કે TV9ના મંચ પર શ્રેષ્ઠ અને અનુભવી લોકો આવે છે અને અત્યાર સુધીની આપેલી દરેકે દરેક આગાહી સાચી પડી છે એનું પ્રમાણ પહેલા જોઈ લો. રામ મંદિરથી આખરે આ દેશમાં કેટલું પરિવર્તન આવશે. સત્તા પક્ષ છે તેમને અતિશય લાભ અપાવડાવશે. વાસ્તુની દ્રષ્ટિએ તો આ મુહૂર્ત પણ જે નીકળ્યું છે સંતોષજનક છે. બીજેપી માટે સારા સંકેત છે. પરિપ્રેક્ષ્યમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી. આપનું સીધું પ્રિડિક્શન જાણવા માંગીશ એક લાઈનમાં. કોંગ્રેસ ભાજપ બંનેની કુંડળી થોડી નબળી બની. શું લાગે છે જ્યોતિષની દ્રષ્ટિએ? જીતવાના પ્રબળ ચાન્સીસ બની રહે. પૈસા કેવી રીતે આવશે, બચશે ને સચવાશે કેમ? એટલું અનબિલીવેબલ ફાઇનાન્શિયલ ગ્રોથ થશે. વરસાદ કેવો રહેશે, કાર્ડ શું કહી રહ્યા છે? એક ઋતુમાં બીજી ઋતુનું હોવું એ સ્વાસ્થ્યને ચોક્કસ અસર કરશે. જી હા, તો આ હતા અમારા નિષ્ણાતો, પરંતુ આજે પણ અમારા નિષ્ણાતો કંઈ કમ નથી નીતિ. બિલકુલ, અને આ વખતે તો TV9ના સ્ટુડિયો પર 10 મહેમાનો હાજર છે અને એ પણ પોતાના ક્ષેત્રના શ્રેષ્ઠ અને અનુભવી. ડોક્ટર હેમિલ લાઠિયા, જ્યોતિષાચાર્ય. હું ડૉક્ટર પ્રીતિ દવે, એસ્ટ્રોલોજર, વાસ્તુ કન્સલ્ટ. હું નરેશ રાણા, નાડી જ્યોતિષ, ન્યુમરોલોજીસ્ટ અને વાસ્તુશાસ્ત્રી. હું છું હર્ષવર્ધન શાસ્ત્રી, જ્યોતિષાચાર્ય અને ન્યુમરોલોજિસ્ટ. હું વિભાબેન શેઠ, કેપી, એસ્ટ્રોલોજર અને વાસ્તુ કન્સલ્ટન્ટ. હું છું આચાર્ય અભિમન્યુ ત્રિવેદી. હું કથાકાર, વાસ્તુશાસ્ત્રી તથા જ્યોતિષાચાર્ય છું. હું છું ડૉક્ટર ઉન્નતિ શાહ, વાસ્તુ કન્સલ્ટન્ટ, એસ્ટ્રોલોજર, ન્યુમરોલોજી એક્સપર્ટ, ટેરો કાર્ડ રીડર. હું છું હાર્દિક વ્યાસ, પ્રોફેશનલ વૈદિક એસ્ટ્રોવાસ્તુ કન્સલ્ટન્ટ. હું છું પુનિતજી લુલા, ઇન્ટરનેશનલ ટારો રીડર એન્ડ મેનિફેસ્ટેશન ગુરુ. હું ડૉક્ટર કિરણ મિસ્ત્રી, એસ્ટ્રોલોજર, ન્યુમરોલોજિસ્ટ, વાસ્તુશાસ્ત્રી. તો આ વખતે આ તમામ નિષ્ણાતો આપને આપના મૂંઝવતા તમામ સવાલોના જવાબ આપશે. પણ સૌથી પહેલો સવાલ તો વિધિ મને જે થઈ રહ્યો છે, વર્ષ બદલાઈ રહ્યું છે 2024 થી 2025, તો મારે અંક જ્યોતિષ પ્રમાણે જોવું જોઈએ કે વૈદિક જ્યોતિષ પ્રમાણે જોવું જોઈએ? નિષ્ણાતો હાજર છે. એમિલભાઈ, કોના માટે સારું છે, કઈ રીતે જોઈએ તો સારું છે, કહી દો. જી, જો આપણે વર્ષ 2025ની વાત કરીએ તો 2025ની રીતે ગણતરી કરવા જઈએ તો આપણે સીધું અંકની દ્રષ્ટિએ ગણીએ કે વર્ષાંક એટલે 2 + 2 + 5 એટલે જે 9 થયો મંગળનું, તો એની રીતે આપણે ગણતરી કરવા જઈએ તો વધુ ઉત્તમ કહેવાય.
અને આ 2025 ખૂબ જ અગત્યનું છે, કારણ કે આમાં 4 ગ્રહ રાશિ પરિવર્તન કરે છે. 14 મે ગુરુ, 29 માર્ચે શનિ અને 18 મે રાહુ કેતુ. એટલે આની અસર 2025માં ખૂબ જ વર્તાશે અને એમ કહેવાય કે નંબર પ્રમાણે અને રાશિ પ્રમાણે વચ્ચે વચ્ચે દરેક વ્યક્તિ પર આની અસર કરે તેવું લાગી રહ્યું છે. કિરણબેન, આખરે મારે અંક જ્યોતિષ પ્રમાણે જો હું જાઉં તો 2025માં વધારે સારું રહેશે કે વૈદિક જ્યોતિષ પ્રમાણે? 2025નું જે વર્ષ ભાગ્ય લઈને આવી રહ્યું છે ઓલ ઓવર, આપણને ખબર જ છે કે ગયું વર્ષ આપણું જે ગયું એ શનિનું વર્ષ હતું, એમાં ઘણી બધી તકલીફો પડી છે. થોડું જમીન ભૂમિ મકાનને લેતા ઉથલ પાથલ બહુ જ જોવા મળશે, પણ લોકો ઘણા સક્સેસ જશે અને જેનો ભાગ્યાંક 9 હશે એનો તો બહુ ભાગ્ય ચમકી જશે આ વર્ષે અને બહુ જ સારું ભાગ્ય જશે એવું મને. બિલકુલ, આપ સારાની વાત કરી રહ્યા છો. વિધિ, પહેલા આપણે એક વસ્તુ કરી લઈએ કે આ વર્ષ સારું જશે કે ખરાબ જશે? કેટલા લોકો સારું જશે એ કહી રહ્યા છે? જરા હાથ ઊંચું કરીને જણાવો કોના કહેવા અનુસાર આ વર્ષ બહુ જ સરસ છે. ઓકે, 1 2 3 4 5 6 7 8 લોકો કહી રહ્યા છે 10 માંથી કે વર્ષ સારું જશે. અચ્છા, તો 2 લોકો જે નથી કહી રહ્યા એમની પાસે પહેલા જોઈએ ઓકે, પહેલા અભિમન્યુ કહી રહ્યા છે કે પ્રમાણમાં કેવું જશે વર્ષ? આચાર્યજી જણાવો કેમ નહીં? 2025 કે બધાના માટે કંઈ ખરાબ નથી ને બધાના માટે કંઈક સારું પણ નથી. નથિંગ હેપન છે. 2025 50-50 છે દરેકના માટે. આપને કેવું લાગી રહ્યું છે? આપે હાથ ઊંચો નહોતો કર્યો. એકચ્યુઅલી જયેશભાઈ, મને તો બહુ ઉત્તમ લાગી રહ્યું છે. તો જો ઇન્ડિયાનો ડિઝિટ જે ટોટલ થાય છે ને એ 3 થાય છે અને ભારતનો જે થાય છે એ 6 થાય છે અને વર્ષ છે 9. તો 3, 6 અને 9નું કોમ્બિનેશન થયું છે જે યુનિવર્સલ નંબર છે અને યુનિવર્સલ નંબર તો એમણે પણ આપણે ફોલો કરતા હોઈએ છીએ. પણ હાર્દિકભાઈ, આપ ના પાડી રહ્યા છો, આપ શું કહી રહ્યા છો? જરા એમની પાસે જરા જાણી લઈએ કે આખરે કેવું રહેશે 2025. જ્યારે પણ કોઈ પણ પ્રિડિક્શન આપવામાં આવે છે ત્યારે આપણે પાસ્ટ રેકોર્ડ ચેક કરીએ છીએ. 1989, 1998, 2007, 2016 એન્ડ 2025. આ જે લાસ્ટ જેટલા પણ વર્ષ ગયા છે 9 ડિજિટમાં ગયા છે. તો જ્યારે મંગળનું વર્ષ આવે છે, આપણે જોયું કે 2016ની અંદર બે મોટી વસ્તુ ભારતની અંદર બની હતી. એક તો પઠાણકોટ, વર્ષ શરૂ થતાની સાથે 3/1/2000 અને 16માં પઠાણકોટ હુમલો થયો. એ પછી નોટબંધી આપણે જોવા મળી. એના સિવાય એના પહેલાંના વર્ષમાં આપણે જ્યારે જોઈએ છે તો 1998ની અંદર સૌથી પહેલી વસ્તુ જોવા મળી હતી, પરમાણુની શોધ આપણા ભારતે કરી હતી. તો આ વર્ષ જોવા જઈએ તો મારા મત પ્રમાણે યુદ્ધ સ્તર ઉપર રહેવાનું છે, યુદ્ધ થવાના છે, પરસ્પર દેશોની વચ્ચે સંબંધો ખરાબ થાય એવું મને લાગી રહ્યું છે. અને વૈદિક જ્યોતિષ પ્રમાણે કહું, રાહુ અને શનિની જે યુતિ થઈ રહી છે 29 માર્ચ 2025થી લઈ અને 18 મે 2025 સુધીમાં, એ 40 દિવસ સૌથી અઘરા રહેશે સંપૂર્ણ વિશ્વ માટે. તો માર્ચથી મે મહિનાનો જે સમયગાળો છે તે આખરે દેશ માટે ઘણો જ કટોકટીવાળો રહી શકે છે, તે પ્રકારની આગાહી થઈ રહી છે. હેમલભાઈ, શું લાગે છે પાછલા રેકોર્ડ્સને જોતા આ વર્ષે ડરવા જેવું ખરું? જો કોઈ પણ રીતે ડરવાની વાત નથી. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે આપણે ઉરી અને સર્જિકલ સ્ટ્રાઇક થઈ એ વર્ષ પણ મંગળનામાં જ આવતું હતું. અને સૌથી અગત્યની વાત આપણે 2 વોર કરીએ બાંગ્લાદેશ વખતે 1971 અને 1962. આ બંને જે લડાઈને એ પણ આપણે 9 નંબરના આંકમાં લડાઈ. આગળ પણ જોવા જઈએ ને તો કે પોલીસની દમનકારી 1935માં પણ થઈ. જ્યારે આંદોલન થયું હતું ત્યારે મુંબઈમાં પોલીસે બહુ બેરહેમીથી લાઠીચાર્જ કર્યો હતો. એ અગાઉ 1944ની વાત કરીએ ને ત્યારે પણ વર્લ્ડ વોરની અસર હતી, મોટી દુર્ઘટના પણ હતી. આમ તો જોવા જઈએ ને તો પાછલા 100 વર્ષમાં જ્યારે પણ દર 9 વર્ષે મંગળનું કારકત્વ આવે ને ત્યારે આ પ્રકારનું વસ્તુ જોઈ શકાય. મંગળના કારકત્વને કારણે આ વર્ષમાં પણ એવું કોઈ ઘર્ષણ થાય કે લશ્કરી કોઈ જગ્યાએ કાર્યવાહી થઈ શકે, પોલીસની કોઈ કાર્યવાહી થાય તેવું બને, પરંતુ એટલું નકારાત્મક ના બને. કારણ કે અંકશાસ્ત્રમાં એ વધારે ડીપમાં જઈએ ને તો આ 2025 એટલે 2+2+5 એવી રીતે થાય છે. 2 નંબર ચંદ્રનો અને 5 નંબર બુધનો, એટલે બંને ગ્રહ શુભ છે. એટલે શુભના આંકથી સરવાળો થયો છે. ફોર એક્ઝામ્પલ આપણે 18 ગણ્યા હોય ને તો સૂર્ય અને શનિથી 9 નંબર થાય છે. એટલે એનું જે વિસ્ફોટક વસ્તુ વધારે હોય, આમાં મને મારી દૃષ્ટિએ ઓછું લાગે. પણ આ પ્રકારની કોઈ વસ્તુ બને એટલે કે દરેક અંકમાં
કયા તત્વોનું અંદર મિશ્રણ છે ને એની અસર આમાં વર્તાય ખરી. બિલકુલ, આપ જે તમામ મોટી વાતો કરી રહ્યા છો તેના પરથી આ પ્રિડિક્શન ખૂબ જ વધુ લાગી રહ્યું છે. પણ પુનિતજી, આખરે એ સમજાવવાનો પ્રયત્ન કરો, જો કાર્ડની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઓવરઓલ 2025નું વર્ષ આપને કેવું લાગી રહ્યું છે? ઓકે, એકોર્ડિંગ ટુ ધ કાર્ડ્સ સૌથી પહેલાં પર્સનલ લેવલે જોવા જઈએ તો પ્રેમ, પૈસો અને પર્સનાલિટી ત્રણેયને નિખારશે આ વર્ષ. જે કંઈ ઓબ્સ્ટેકલ્સ હતા એ 2024માં ઘણા બધા ઇલ્યુઝન્સ હતા, લોકો કામ કરતાં કરતાં અટકી જતા હતા કે છેલ્લી ઘડીએ રિઝલ્ટ નહોતું મળતું, એ 2025માં બધાને રિઝલ્ટ મળશે. બ્રેક થ્રુ એટલે કે ક્લેરિટી આવશે રિલેશનશિપમાં. ધ સોર્સનું કાર્ડ આવ્યું છે કે જે ઇન્સ્પિરેશન બનશે બધા માટે, એક રોલ મોડલ બનવા માટે. એક આ ડ્રીમનો વર્ષ છે. અને એબન્ડન્સનું કાર્ડ આવ્યું છે એટલે કે સમૃદ્ધિ. તો પ્રેમ, પૈસો અને પર્સનાલિટી ત્રણેયને નિખારશે આ વર્ષ. ચલો, હાશ, આ થોડીક ધરપત મને થઈ થોડું તો ગઈ. સારું લાગ્યું. હું એ જ હર્ષવર્ધનભાઈને જ પૂછતી હતી, શાસ્ત્રીજી, આપના મતે આપણે ખુશ થઈએ કે ન થઈએ એટલું સ્પષ્ટ કહી દો પહેલાં. 2025ના વર્ષમાં તો એવું બની શકે કે એક તો મંગળનું વર્ષ છે, શનિશ્ચર જળ રાશિમાં છે, એટલે ધરતીકંપ આવવાની શક્યતા છે. અને તે ધરતીકંપ પણ એ જળમાં આવવાની શક્યતા છે, એટલે કે સુનામી આવવાની પણ શક્યતા આ વર્ષમાં રહેલી છે. તેમજ જ્યારે યુદ્ધના સંકેતો હોય એ વર્ષ દરમિયાનમાં તમારા શેર માર્કેટથી લઈને જે નાણાકીય વ્યવહારો છે તેમાં ખૂબ જ મોટા ઉથલપાથલ થવાની પણ મહત્વની શક્યતા છે. ઓકે, તમામ રાશિના જાતકોને લઈને સૌથી પહેલાં તો મારે એ જાણવું છે, કયા રાશિના જાતકો માટે સૌથી પહેલાં તો સારું છે એ જણાવી દો. વૃષભ રાશિ જે શુક્રની રાશિ છે એના માટે ખૂબ સરસ છે. એ પછી જોવા જઈએ તો આપણે મેષ રાશિના જાતકો માટે સારું છે. અને જો કહેવા જઈએ કે આપણે સંભાળવાનું કઈ રાશિના જાતકો માટે છે તો કન્યા રાશિ, કુંભ રાશિ અને ધનુ રાશિના જાતકો માટે વધારે સંભાળવાનું છે. બાકી તો બુધની રાશિ માટે, મિથુન રાશિ માટે પણ બહુ સારું છે. અને બીજી મેષ રાશિ, કર્ક રાશિવાળા જાતકો માટે થોડુંક બેલેન્સ રહેશે. જે 9નો આંકડો ધરાવે છે એ રાશિના જાતકો માટે થોડુંક શું કહેવાય કે એમનો કુંડળી પ્રમાણેનો મંગળ ક્યાં બેઠો છે એ પ્રમાણે એમને રિઝલ્ટ આપશે. હવે જરા પ્રશ્ન કુંડળી પર પણ વાત કરી લે વિભાબેન, કારણ કે પ્રશ્નો તો બહુ બધાના જીવનમાં છે. જુઓ, કોને સમાધાન મળવાનું છે, કઈ રાશિના જાતકોને એ કહી દો. રાશિગત વાત કરીએ આપણે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે મિથુન રાશિમાં જેમાં કે ગુરુ પ્રવેશ કરશે તો એ મિથુન રાશિવાળાને બહુ જ સારું ફળ મળશે. બુધની બીજી રાશિ કન્યા રાશિને પણ સારું ફળ મળશે. પણ અહીંયા સાચવવાનું વધારે ને વધારે રહેશે તો મીન રાશિવાળાને રહેશે કે જ્યાં આપણે રાહુ અને શનિ ભેગા થવાના છે. પ્લસ શનિની બીજી રાશિ જે કુંભ રાશિ છે એને પણ ઇફેક્ટ કરશે અને મંગળને પણ ઇફેક્ટ કરશે. બિલકુલ, તો સારી બાબતો તો તમામ રીતે જાણી લીધી. રાણાભાઈ, હવે એ જણાવી દો, કઈ રાશિના એવા જાતકો છે કે 2025ના વર્ષમાં ભાઈ થોડા થોભી જાઓ તો સારું રહેશે? આ વર્ષે જેમ કે 4 મોટા ગ્રહોનું પરિવર્તન થઈ રહ્યું છે, તો સૌથી પહેલાં સારામાં શુભ સમાચાર સૌથી મોટા છે મકર રાશિ માટે, જેમની સાડાસાતી પૂર્ણ થઈ રહી છે. અને મેષ રાશિ કે જેમનો પ્રથમ તબક્કો હવે શરૂ થવાનો છે. તો પ્રથમ તબક્કા માટે મેષ રાશિને તકલીફ પડશે અને મીન રાશિને પણ સાથે સાથે તકલીફ પડે એવું જણાઈ રહ્યું છે. હવે નાડી જ્યોતિષનો અગર હું આસ્પેક્ટ લઉં તો હું એવું કહી શકું કે મિથુન રાશિ માટે અને વૃષભ રાશિ માટે, આ બંને રાશિઓ માટે આ વર્ષ ખૂબ જ ફળદાયી નીવડશે એવું હું જોઈ રહ્યો છું. આ બંને રાશિ માટે ખૂબ જ સારું છે. વૃશ્ચિક રાશિ માટે ફોરેનથી ફાયદા ઘણા બધા થઈ શકે છે અને વ્યવસાયમાં પણ ઘણો સારો એવો ફાયદો જોવા મળશે આ 2025ના વર્ષમાં. જેમના માટે નથી સારું તે લોકો શું કરે તો 2025 સરસ થઈ શકે? આચાર્યજી જવાબ આપી શકશે. આચાર્યજી, કોઈ એવી રેમેડી કે જેનાથી વર્ષ સરસ થઈ જાય? મીન રાશિ બહુ ખરાબ ચાલી રહી છે વર્તમાન સમયમાં. તો મીન રાશિના જેટલા પણ જાતકો છે જે માછલીને કંઈક ને કંઈક ખવડાવે તો ચોક્કસપણે એમના ઉપર શનિ મહારાજનો જે પ્રકોપ છે એ ઓછું થાય. બને એટલું ન્યાયથી કામ કરવું જોઈએ જેથી શનિ સારા ફળ આપવા માંડે. કોઈ પણ બીમારી મીન રાશિમાં આવી શકે છે 2025માં જે ગંભીર હોઈ શકે છે, તો એના માટે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. અમીરભાઈ, તમે જણાવી દો, કયા એવા ઉપાયો છે કે જે આ વખતે કરવા ખૂબ તેમના માટે હિતકારી રહેશે? કહેવાય છે કે કલયુગમાં હનુમાન દાદાની ઉપાસના ખૂબ જ તીવ્ર અને ફળદાયી છે અને સરળ છે. જે ઘરે બેસીને જ તમે હનુમાન દાદાના કોઈ પણ પાઠ છે, ચાલીસા છે વગેરે કંઈ પણ વસ્તુ તમે જપો એ વધારે સારું છે. એ સિવાય તમે તમારા આરાધ્ય દેવ અથવા રોજિંદી ભક્તિ કરતા હોય એ પણ સારું. અને સૌથી સરળ વસ્તુ જોવા જઈએ, કારણ કે આજકાલ બધા નોકરી ધંધામાં વ્યસ્ત હોય તો સમય ઓછો હોય, તો સવારે શંકર ભગવાનનું નામ અને રાત્રે હનુમાન દાદાનું નામ લઈને
તો પણ ઘણી મોટી વાત બને એવું મારું માનવું છે. કિરણબેન, આપણી પાસે આવી રહ્યો છું. જ્યાં સુધી વાત છે એવી કઈ ઉપાય આપણે આ વર્ષે કરવાના રહે કે જેથી તમામ લોકોને તેનો મહત્તમ ફાયદો થઈ શકે? તમે ગણપતિની આરાધના ખૂબ કરશો તો તમને એનું ફળ જરૂરથી મળશે. ડેલી ગણપતિને ગોળ અને હલકું ઘી નાખી અને ધરાવો, અને મંગળવારના દિવસથી તમે અગર સંકલ્પ લેશો, તમારું કોઈ પણ કાર્ય અટકતું હશે અને તમે એ દિવસથી સંકલ્પ લેશો અને 1.5 મહિના સુધી તમે 900 માળા પૂરી કરશો તો તમને બહુ જ સારું ફળ મળશે. જેના મેરેજ નથી થતા, જેના કાર્યો અટક્યા છે, એને ગણપતિ દાદા તમારા વિઘ્નહર્તા દેવ છે, સારામાં સારું ફળ આપશે. કિરણબેન, એક નાનકડો જવાબ એ પણ જોઈએ છે. જ્યારે રાશિઓની વાત થઈ ત્યારે થોડી નંબર્સની પણ વાત કરી લઈએ. કયા નંબર્સ જેમના જે છે એમને સાચવવું જોઈએ 2025માં? 2 નંબર છે, 4 નંબર છે, 8 નંબર છે, એ લોકોએ ખાસ સંભાળવાનું રહેશે. એ લોકોએ હંમેશા મંગળ અધિપતિ દેવ હોવાથી મંગળની આરાધના રેડ કલરથી, આમ દૂર તો રહેવાનું ના કહી શકું, પણ રેડ કલર એવોઇડ કરવાનું રહેશે. અને મંગળની રેમેડી એમને કરવાની કે જેનાથી તેમના અટકેલા કાર્યો પૂરા થશે. મંગળની રેમેડીમાં ગોળ અને ઘી તો આપણે હલકું ધરાઈએ જ છીએ, પણ જ્યાં આપણા ઘરનું જે ઝાડ પાન હોય, એમાં જે જમીન હોય, એમાંથી થોડી હલકીશું પાણી નાખી અને આપણે દરરોજ એનું તિલક કરીશું તો જમીન ભૂમિના દેવતા મંગળ છે, જેનાથી આપણને લાભ થશે અને આપણા વિઘ્નો જે આવતા હશે એ અટકી જશે. देखो उन्नतिबेन, હવે મારે તો સારા નંબર વિશે જાણવું છે. એમાં રેમેડી તો કરવી જ નથી, પણ કોના માટે સારું છે એ જરા કહી દો. 3, 6, 9, 1 અને 5 આ નંબરના જે મૂલાંકવાળા હશે એ લોકો માટે ખરેખર બહુ ફાયદામંદ છે. પણ હું એમ કહીશ કે જાન્યુઆરી મહિનામાં દરેકે સિલ્વર ખરીદી લેવી જોઈએ, કારણ કે સિલ્વર એ છે ને ચંદ્ર છે, અને જ્યારે આપણે જે મંગળનું વર્ષ છે એટલે તપવાના છીએ બધા, પણ ચાંદી તમે શરીર પર ધારણ કરો. એટલે હું તો કહીશ કે જાન્યુઆરી મહિનામાં બધા છે ને ચાંદી ખરીદી લેજો. આમ તો ચાંદી થશે. જો જાન્યુઆરીમાં પહેલા મહિનામાં વર્ષની શરૂઆતમાં ચાંદી ખરીદી તો આખું વર્ષ સરસ જવાનું છે. એટલે આપણે લકી રાશિઓની વાત કરી લીધી, લકી નંબર્સની વાત કરી લીધી. હવે વાત કરીએ અન્ય મુદ્દાઓની વાત કરવી છે ત્યારે સૌથી પહેલા આર્થિક રીતે કેવું રહેશે વર્ષ તેની વાત કરવી છે. પણ જો સૌથી પહેલા આપણે એક ઓવરવ્યૂ લઈ લઈએ. કોના મત અનુસાર આર્થિક રીતે આ વર્ષ સમૃદ્ધિ લાવનારું છે? ઘણા બધા બોલી શકે એમ છે, પણ બધાનો તો જવાબ લઈ નહીં શકાય. પરંતુ આ વર્ષ આર્થિક રીતે સારું રહેશે? હા કે ના? હામાં કેટલા કે છે? હામાં કેટલા છે? 1, 2, 3, 4, 5, 6. ઓકે, 60-40 નો રેશિયો છે, એટલે એમ તો બરાબરની ટક્કર છે. ઓકે, તો પહેલા હાથી જ શરૂઆત કરી. ઓકે, કેપી કૃષ્ણ પદ્ધતિ પ્રમાણે મેં જોયું કે ગુરુ જે છે એ પોતાના ત્રીજા અને બીજા બંને ભાવને કન્સિડર કરી રહ્યું છે, એટલે એના કારણે ગુરુના કારણે ઘણું સારું રિઝલ્ટ આપણને જોવા મળશે. હાર્દિકભાઈ, આખરે કયું કારણ એવું છે કે જેને કારણે આ વર્ષ ખૂબ સારું રહેશે આર્થિક રીતે? ભારતની જે જન્મકુંડલી છે એ જન્મકુંડલીની અંદર જ્યુપિટર જ્યારે 4th હાઉસની અંદર હશે ત્યારે ભારત વર્ષ માટે આર્થિક વર્ષ ખૂબ જ સારું રહેશે. હા, એ અલગ વસ્તુ છે કે સ્કેન્ડલ્સ ને બધું બહાર આવશે, પરંતુ આર્થિક રીતે સારું રહેશે. બિલકુલ. આ સિવાય બીજા કોઈ કારણ છે હા પાડવાના? આ સિવાય બીજું કોઈ કારણ? હા, જો અગર ન્યુમરોલોજી પ્રમાણે જોવા જવું, શનિ, મંગળ અને ગુરુ આ ત્રણેને જ્યારે હું કન્સિડર કરું તો ગુરુ અને શનિ સારા પોતાના સાનુકૂળ નક્ષત્રમાં જઈ રહ્યા છે. સાથે સાથે શનિ મહારાજ છે એ મીન રાશિમાં પરિવર્તન થઈ રહ્યા છે, તો એ એક સારો આપણને એક સારી દિશા સૂચક છે. અને ઓવરઓલ આ શનિ, ગુરુ અને મંગળ પોતાના સાનુકૂળ નક્ષત્રમાં હોવાને કારણે ખૂબ સારું ફળ આપી જશે. અચ્છા, ના કોણે પાડી હતી? કોણે ના વાળા છે? કોણે ના કોણ છે? અચ્છા, એક નાનો જવાબ. અચ્છા, હર્ષવર્ધન પાસે પૂછી લો. આપ જોશો તો આ વખતે ગુરુજી જે છે તો ઇન્ટરનેશનલ લેવલે જ્યારે આપત્તિ અને યુદ્ધ આવશે તો શેર માર્કેટમાં બહુ મોટી ઉછલપાછલ થશે. એ ઉછલપાછલમાં ઘણા બધાના શેર માર્કેટમાં નાખેલા પૈસા એ ડૂબશે. ઓકે, 50-50 નો ચાન્સ ઉન્નતિબેન કહી રહ્યા હતા. એમાં કયા કારણો છે? હા જયેશભાઈ, જેમ ભાઈએ કહ્યું એ પ્રમાણે ગુરુ અતિચારી અને શનિ મીન રાશિમાં, તો આ બંને બેડ ઇફેક્ટ આપશે. બિલકુલ. અભિમન્યુભાઈ કહી રહ્યા છે કે આખરે અભિમન્યુભાઈ એ સમજાવો કે અહીં જે શેર માર્કેટ છે, રિયલ એસ્ટેટ છે, જ્યાં પણ આર્થિક રીતે ક્યાં સંભાળવા જેવું રહેશે? તમે અંક ગણિત જુઓ તો પાછળના ડિજિટને આપણે જોઈન્ટ કરીએ 2025ના તો 5 ને 2 7 થાય, અને 7 તમને બહુ જ ધન અપાવી શકે, બરાબર, બહુ સારું ધન અપાવે છે. પણ જ્યારે સપ્ટેમ્બર પતી જશે અથવા સપ્ટેમ્બર સ્ટાર્ટ થશે ત્યારે બહુ મોટા ક્રાઇસિસ આવી શકે છે, આવે છે, શેરબજારમાં આવશે જ. હા, અને પશ્ચિમી દેશોની વચ્ચે ભયંકર યુદ્ધ પણ થશે.
બરાબર છે, અને મધ્ય પૃથ્વીમાં પણ યુદ્ધોની સંભાવના છે, કારણ કે 100% થશે જ, કારણ કે ક્રોધનો જે કારક છે મંગળ છે. એટલા માટે કે સ્ટાર્ટિંગમાં 2025ના સપ્ટેમ્બર પહેલાં જો તમે શેર બજારમાં પૈસા નાખ્યા છે તો સારું રેવન્યુ જનરેટ કરી લેવું, અને સપ્ટેમ્બર પછી શેર બજારના તો ભાવ વધશે, અપિતુ જે સુવર્ણ છે, સોનું છે, એ 95,000 અપ થશે, અને ચાંદી છે એ 1,30,000 ઉપર જશે. ઓહો, તો સોના ચાંદીના ભાવ પણ વધે તેવી વાત છે. જેમને ટેરો ત્યાં કાર્ડના જરા લગ્ન પ્રસંગ છે, prediction જરા જોઈ સાંભળી લઈએ. લે. બિલકુલ એ સોના ચાંદીના ભાવ છે. ટેરો પ્રિડિક્શન શું કહે છે કે આખરે આર્થિક રીતે આગામી વર્ષ કેવું છે? આર્થિક રીતે 2025 50% પોઝિટિવ ને 50% નેગેટિવ છે. સિઝોફેનિયાનું કાર્ડ આવ્યું છે, જેમાં એ દર્શાવે છે કે જ્યારે ડિસિઝન ડિટર્મિનેશન સાથે લેવામાં આવે તો ડેફિનેટલી આ વર્ષ સક્સેસફુલ છે, અને 10 દિશામાંથી પોઝિટિવ એનર્જી આવી રહી છે. એટલે કુદરત તમને તમારા ઉપર પૈસાની બોછાર કરશે, અને તમે દરેક મોમેન્ટને સેલિબ્રેશન મોડમાં જીવી શકશો. બટ ડિસિઝન પ્રોપર ડ્રીમ સાથે લેવામાં આવે, એક વિઝન સાથે લેવામાં આવે ત્યારે. બિલકુલ, મેનિફેસ્ટેશનનું જે કાર્ડ આપે કાઢ્યું છે, આખરે મેનિફેસ્ટેશનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આખરે કઈ રીતે મેનિફેસ્ટેશન કામ કરશે? મેનિફેસ્ટેશન એ રીતે કામ કરે કે તમે જે બી ભાવને કે જે બી ડ્રીમને અપ્રોચ કરી રહ્યા છો, એ અપ્રોચ તમારું એક સેલિબ્રેટિવ મોડમાં હોવું જોઈએ, અને તમે એ વસ્તુને જીવી રહ્યા છો એ રીતે એઝમ્પશન કરો, એ રીતે તમે વિઝ્યુલાઇઝ કરો, અને રિઝલ્ટ પાછળ દોડો નહીં, સરેન્ડર કરી દો, ત્યારે ડિવાઇન તમને ફટાફટ એ વસ્તુ આપી શકે છે. બિલકુલ વિધિ, આખરે સોના ચાંદીના ભાવને લઈને તો ચોક્કસપણે જાણવું પડે. જરા સોના ચાંદીની અંદર રોકાણ કરવું જોઈએ કે નહીં, હા કે ના, એના વિશે જરા વાત કરો. કરવું જોઈએ કે અચ્છા, નહીં? પ્રીતિબેન પાસે એ જરા અત્યારે કરી લેવું છે કે પછી 25 ની રાહ જોઈએ? અત્યારે કરી લેવું. અચ્છા, જાણી લો પ્રીતિબેન, પછી કિરણબેન પાસે આવું. 2025માં ગ્રહોને પણ જોતા અને અંકશાસ્ત્ર પ્રમાણે જોતા આપણે સેન્સેક્સ ઊંચું જશે મે મહિના પછી, અને ગોલ્ડના ભાવ ત્યાં સ્થિર થઈ જશે, ચાંદી અપ જશે. પણ એસઆઈપીવાળા જે લોકો છે, જે લોકોએ અત્યારથી એસઆઈપીમાં રોકાણ કર્યું છે, એ લોકોની બલ્લે થઈ જશે. જબરજસ્ત ફાયદો એસઆઈપીવાળાને થશે. સર્વિસ વર્ક, બાકી નોકરિયાત બીજા વર્ગ જે છે, બધા હા. લોકોને બેલેન્સ રહેશે. અને ગોલ્ડવાળાને અત્યારે બધા ચર્ચામાં આવ્યા છે, ગોલ્ડ. પણ તમે જોજો, મે અને જૂન મહિનામાં ગોલ્ડ જ્યાં હશે ને ત્યાં સ્થિર થઈ જશે, એનાથી પછી આગળ નહીં વધે. પણ એસઆઈપીવાળા અને સેન્સેક્સવાળાઓને બિલકુલ, તો એસઆઈપી ની અંદર રોકાણ કરવું જોઈએ. કિરણબેન, આપ શું કહી રહ્યા છો? એસઆઈપીની અંદર તો રોકાણ કરવાનું જ છે, પણ ચાંદીમાં વધારે રોકાણ કરજો, કેમ કે ચંદ્ર અને મંગળની યુતિ બહુ ઓછી જોવામાં મળે છે. 2025માં બે વાર આવે છે સાહેબ. બિલકુલ, એટલે બહુ જ સારું રહેશે. મંગળ અને ચંદ્ર બે ભેગા થશે તો તમારા જીવનમાં ચાંદી લઈ આવશે. બરાબર, એટલે બધું ડબલ આર્થિક થઈ રીતે- જવાનું છે એનો મતલબ એવો થયો. આર્થિક એમિલભાઈ, રીતે તો બહુ જ સારું રહેશે. ચંદ્ર બિલકુલ. મંગળની અચ્છા, યુતિ થશે. શેર બજારમાં રોકાણ કરવા વાળા આપણને હજારો લોકો, લાખો લોકો જોઈ રહ્યા છે, અને તમારું પ્રિડિક્શન દર વખતે સાચું પડે છે. એટલે જરા એ લોકો અત્યારે ધ્યાનથી સાંભળી રહ્યા છે તમને, કરવું કે નહીં કરવું, તો કયા મહિનામાં કરવું? તો શેર બજારની વાત કરીએ ને તો શેર બજાર માટે આ વર્ષ બહુ ઉતાર ચઢાવ છે. એમાં એપ્રિલ, મે અને જૂનમાં મોટો ઉતાર ચઢાવ જોવા મળે, એટલે મોટા ઉછાળા પણ જોવા મળે, પછી ઉછાળા સમી જાય. એકંદરે આ શેર બજાર 2025માં સતત માર્કેટ પર જેનું ધ્યાન હોય એવા લોકોએ કરવું, અને નાના પાયે અને સલાહ સૂચન ગણતરી મુજબ કરવું હિતાવહ છે. કારણ કે જે આ 3 મહિના છે એ માર્કેટમાં બહુ જ ભૂલામણીવાળા છે. ખોટી તેજી, ખોટી મંદી થશે, એટલે એમાં છેતરાઈને ખોટા નિર્ણય ન લેવાય એવી તકેદારી રાખવી એ વધુ ઈચ્છનીય બને છે. બહુ રિસ્ક લેવું નહીં, બિલકુલ. સમજી વિચારીને હવે કરવું. રિયલ એસ્ટેટ ઉપર આખરે આ વખતે રોકાણ કરવું જોઈએ? કેટલા હા બોલશે? ઓકે, હાર્દિકભાઈ આપ બોલો, શું કહેશો? આ વખતે રિયલ એસ્ટેટમાં જો રોકાણ કરીએ તો ફાયદો થશે કે કેમ? રિયલ એસ્ટેટમાં રોકાણ નહીં કરો તો પસ્તાશો, કારણ કે આ વર્ષે રિયલ એસ્ટેટની અંદર બૂમ આવવાનો છે. અને સ્ટોક માર્કેટની અગર હું વાત કરું તો એફએમસીજી, એરોસ્પેસ, એના સિવાય ડિફેન્સ, આટલા સેક્ટરની અંદર, સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ, આટલા સેક્ટરની અંદર રોકાણ અવશ્ય કરી લેજો. અને જાન્યુઆરીના 19 જાન્યુઆરી પહેલાં તમને એક મોટો ઝટકો સ્ટોક માર્કેટની અંદર જોવા મળી શકે છે. અચ્છા, તો કોણ કહી રહ્યું છે કે હવે રોકાણ ન કરવું જોઈએ? રિયલ એસ્ટેટમાં ના કોણ પાડે છે? અચ્છા, પ્રીતિબેન, કે રોકાણ ના કરવું જોઈએ. જે લોકોએ અત્યારે કરી લીધું છે ને એ લોકોની વાહ છે, એ લોકોને ઘી કેળા છે. પણ હવે પછી જે લોકો 2025માં ફેબ્રુઆરી પછી જ્યારે એ લોકો કોઈક પ્રોપર્ટી કે લેન્ડ ખરીદવા જશે તો એ લોકોને ખૂબ મોંઘી થશે. એટલે એ વખતે લેવા માટે આપણે જઈશું ને ત્યારે આપણને મોંઘું પડશે. પણ જે લોકોએ અત્યારથી લઈ રાખી છે એ લોકો વેચાણ કરવા જશે ને
તો એ લોકોને ખુશીના સમાચાર મળશે અને એ લોકોને જબરજસ્ત ફાયદો થશે. મોટી મોટી ઘણી બધી વાતો થઈ ગઈ, હવે વાત થોડી ખેડૂતોની કરી લઈએ, કારણ કે ખેડૂતો સાથે જોડાયેલો મુદ્દો છે અને સાથોસાથ વરસાદની વાત કરવી રહી. વરસાદ સારો રહેશે, કેટલા લોકો હા પાડી રહ્યા છે? આ વખતે વરસાદ કેવો રહેશે? 2025માં વરસાદ કેવો રહેશે? સારો રહેશે. અને કેટલા કહી રહ્યા છે વરસાદ સારો નહીં રહે? અચ્છા, પહેલા સારો રહેવાનો એક જ રિવ્યુ છે, જરા હાર્દિકભાઈ પાસે જાણી લઉં કઈ રીતે વરસાદ સારો રહેશે આ વખતે. વરસાદ જૂન મહિનાથી શરૂ થશે, જૂન મધ્યથી. ગુજરાત અને દક્ષિણ માટે થોડુંક એવું કહેવાય કે પવન ફૂંકાય ને એવું બધું થાય, પરંતુ ઓવરઓલ વરસાદ સારો રહેશે અને ખેડૂતોને પાક સારો મળવાનો છે. કપાસનો પાક, ઘઉંનો પાક આ સારો રહેશે. એના સિવાય શાકભાજીનો પાક પણ સારો રહેશે. ખેડૂતો માટે સારું વર્ષ છે. ઓકે, હવે આ બાજુ સર ના મને વિભાબેન તમે કહી દે કેમ ના જરા સમજાવો. બુધ જે છે એ નથી બરોબર, જેના કારણે ભલે ગુરુ બુધની રાશિમાં આવી રહ્યો છે પણ એના કારણે બી પાક બુધમાં ઓછો થશે, એટલે ઘઉં, બાજરી ને બધાના ભાવ વધવાના છે. વરસાદ ઓછો થવાનો છે એનું રીઝન બી એ છે કે શનિ અને રાહુ જ્યારે મળશે ભેગા ત્યારે ત્યાંથી એ પોતાનો પ્રભાવ દેખાડશે. યા તો અતિવૃષ્ટિ તરફ વયું જશે કે જે ફાયદો નહીં કરે, અથવા બિલકુલ સુખા તરફ જશે કે જે પણ ફાયદો નહીં કરે. એટલે ખેડૂતો માટે થોડા માઠા સમાચાર છે. બે અલગ અલગ ઓપિનિયન સામે આવી રહ્યા છે. હજુ પણ જો કોઈ એક ત્રીજો ઓપિનિયન આપણે લઈ શકીએ. હા, દિક જ્યોતિષની દ્રષ્ટિએ અગર વાત કરું તો શનિ મહારાજ વાયુ તત્વથી જળ તત્વની રાશિમાં જઈ રહ્યા છે, એટલે અતિવૃષ્ટિની સંભાવનાઓ ઘણી બધી વધી જાય છે. એટલે આ જગ્યાએ ખેડૂતોએ કદાચ એમના પાકમાં એ લોકોને નુકસાન કરવું પડે એવા યોગો સર્જાઈ રહ્યા છે. વેદનીય જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો વૈશ્વિક દ્રષ્ટિએ આખરે શું લાગી રહ્યું છે? વરસાદ કેવો રહેશે? શું ભૂખમરાની પરિસ્થિતિ કે પાણીની સમસ્યાઓ સર્જાશે ખરી? કે જ્યારે શનિ મહારાજ મીન રાશિમાં આવે, હવે મીન રાશિના જે નક્ષત્ર ચરણની વાત કરીએ, તદુપરાંત અન્ય કેટલાક પરિબળો જોવા જઈએ ને તો આ વર્ષે વરસાદ અનિશ્ચિત છે. એટલે ગુજરાત કે ભારતના કોઈ વિસ્તારમાં વરસાદ મધ્યમ કે થોડોક સારો પડે અને કોઈ વિસ્તાર લગભગ કોરો પણ જાય એવી અનિશ્ચિતતા દેખાઈ શકે. આપણે પુરાનો જે ભારત વર્ષ છે, જે આપણે કુર્મચક્ર પર આધારિત ગણતરી કરીએ તો આ વર્ષે વરસાદ ખૂબ જ અનિશ્ચિત છે. એમાં પણ જોવા જઈએ ને તો કેટલાક પાક આપણે ખેડૂતો જે વાવવા હોય ને તો ચોક્કસ ખેતી વૈજ્ઞાનિકને આધારે સલાહ લઈને કામ કરે તો એવરેજ કરતાં પણ થોડો ઓછો વરસાદ પડે તેવી વસ્તુ વધારે બની રહી છે. અને બફારો પુષ્કળ દેખાશે અને વરસાદ પડશે ને છતાં પણ બફારાની અસર એ સ્વાસ્થ્ય અને કામકાજ પર વિપરીત પડે તેવી પણ પૂરેપૂરી સંભાવના આ ગ્રહના ગોચર દરમિયાન બની. હર્ષવર્ધનજી, આપના મતે લોકોના ખિસ્સા પર ભાર આવશે આ પ્રકારે જે વર્ષની અનિશ્ચિતતાઓની વાત થઈ રહી છે ત્યારે? પાકમાં જે છે એ નુકસાન થવાની શક્યતા વધારે હોવાથી જે બી લોકોના ખિસ્સા જે છે તે ખાલી થવાની સંભાવના વધારે છે, એટલે કે મોંઘવારી વધશે. અચ્છા, મોંઘવારી વધશે એવું બીજા અન્ય કેટલા લોકો માની રહ્યા છે? ઓકે, બહુ બધા ઓપિનિયન છે. કિરણબેન આપની પાસે આવી રહ્યો છું. મોંઘવારી વધશે એના જરા મને કારણ જણાવો કે આ મોંઘવારી કેટલી વધશે અને કેટલી હદે તે કનડી શકે છે? મોંઘવારી વધવાનું કારણ એ છે કે એક તો મંગળ, પણ મંગળના લીધે એટલી બધી ઉથલ પાથલો, આર્થિક રીતે સમસ્યાઓ એટલી સર્જાશે કે નીચે નહીં જાય, બધું ઉપર જ જશે. રોજગારી તેની સાથે વાત કરેલી વિધિ, કેટલા કહેશે કે આ વર્ષે રોજગારી મહત્તમ મળશે? રોજગારી મળવાના ચાન્સીસ વધારે છે આ વખતે? અચ્છા, રણભાઈ આપ જરા વાત કરો. તો આ ગુરુનું અને શનિનું ગોચર હું અને સારું અને શુભ ગણું છું. એક દ્રષ્ટિ એ છે કે કર્મ સાથે આપણે શનિને જ્યારે જોડતા હોઈએ ત્યારે વેપાર, રોજગારી બધાને આપણે શનિ સાથે જોડીએ છીએ. અને શનિ મીન રાશિમાં જાય છે, એટલે કે ગુરુની રાશિમાં જાય છે, જે એનો એની મિત્ર રાશિ છે. એટલે આ વર્ષે રોજગારીની તકો ઘણી બધી સુધરશે અને ઘણી સારી તકો મળશે. બિલકુલ. ચલો આખરે રોજગારીના કાર્ડ જરા કાઢી લઈએ. આ વખતે મહત્તમ રોજગારીનું સર્જન થશે કે કેમ? ડેફિનેટલી થશે. જે લોકો એક ઊંચા ડ્રીમ કે ગોલ સાથે જઈ રહ્યા છે એ લોકો મોટા બિઝનેસને, એમ્પાયરને સેટઅપ કરી શકે છે. આ વર્ષ પોતાના અંદર એક લાયનને જગાડવાનો વર્ષ છે. અને મંગળ એટલે 2025 અ પેશન યર, અ ફાયર યર. તો જે બી હનુમાનની જેમ લંકા સળગાવવાની એક ડ્રીમ જોઈ રહ્યા છે, દે કેન ક્રિએટ અ રેકોર્ડ, દે કેન સેટ ધેર ટાર્ગેટ્સ એન્ડ દે કેન ફુલફિલ ઓલ ધેર ડિઝાયર્સ. અચ્છા, રેમેડી તેની થોડી જણાવી દો કે કોણે કેવી રેમેડી કરવી જોઈએ રોજગારી માટે? રોજગારી માટે સૌથી પહેલાં પૈસા જોઈએ અને પૈસા માટે તમે
કઈ રીતે કયા પેશન સાથે વર્ક કરી રહ્યા છો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો પાયરાઇટ બ્રેસલેટ ધારણ કરશો તો મની તમારી પાસે એટ્રેક્ટ થઈને આવશે, બહુ જ સારી રીતે આવશે, અને યુ કેન સેવ ઇટ બાય વેરિંગ હેમેટાઇટ બ્રેસલેટ, જે તમારા ધનને પ્રોટેક્ટ કરીને રાખશે. જે લોકો કહી રહ્યા છે કે જેમના મતે રોજગારીનું સર્જન ઓછું થશે કારણ કે યુવાઓ માટે ખૂબ જરૂરી છે, શાસ્ત્રીજી જણાવો કે એવું શું છે? 2025નું વર્ષ જે છે એ રિવોલ્યુશનરી વર્ષ છે, એટલે કે આ યુગ પરિવર્તનનું વર્ષ છે. આ વર્ષે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી જે છે એનો પ્રભાવ ખૂબ જ દુનિયામાં વધવાનો છે, અને આના લીધે આઈટી ક્ષેત્રની જે નોકરીઓ છે તેમાં ઘણી બધી કંપનીઓ જે છે છટણી કરવાની છે, અને જે વ્યક્તિઓ જે છે જે એઆઈ ઇન્ટેલિજન્સીનું જે ડિગ્રી લઈ રહ્યા છે તે વ્યક્તિઓ માટે જ ખાલી આ વર્ષે એમને નોકરી અને રોજગાર મળવાની તકમાં વધારો થશે, અને જેટલા જૂના ભણેલા વ્યક્તિઓ છે તેમની નોકરીઓ જે છે જવાની શક્યતા વધારે છે. શું વિદેશની અંદર ટ્રમ્પ સરકાર ઘણા બધા ભારતીયોને હાંકી કાઢવાના છે, તેમાં કોઈ ફરક આપ જોઈ રહ્યા છો? ગુરુ મિથુનમાં જઈ રહ્યો છે એટલે ઓપોર્ચ્યુનિટી ખુલવાની છે. જે પણ છે એ ઓપોર્ચ્યુનિટી ગુરુ મિથુનમાં જવાના કારણે થવાની છે. જે લોકો કોમ્પિટિશનની તૈયારી કરી રહ્યા છે, વિદેશ જવા માટેની તૈયારી કરી રહ્યા છે, તો એમના માટે એક ઓપોર્ચ્યુનિટી ચોક્કસથી ખુલવાની છે. આચાર્યજીનો પણ જરા ઓપિનિયન લઈ લઈએ. તમારા મતે યુવાઓ માટે કેવું રહેવાનું છે આ વર્ષ? 50-50% રહેશે, બરાબર છે. જેટલી તમે મહેનત કરશો એ પ્રમાણે તમને તક મળી શકે છે આગળ. શનિ અને જ્યુપિટર, તો શનિ કર્મને પ્રભાવિત કરે છે, તો જેવું કર્મ થશે એ પ્રમાણેની તમને ઓપોર્ચ્યુનિટી અને રોજગાર ચોક્કસપણે મળશે. બિલકુલ, રોજગારી મળી જાય પછી સૌથી મોટો સવાલ હોય છે કે મારા લગ્ન થશે કે નહીં. આખરે જે લગ્ન વાંચુકો યુવાનો છે કેટલા માની રહ્યા છે કે આ વર્ષે લગ્નની મોસમ પૂર બહારમાં ખીલશે? જરા હાથ ઊંચો કરીને મને જણાવો. અચ્છા હેમા, પ્રીતિબેન આપની પાસે સૌપ્રથમ આવી જાઉં છું. કયા રાશિના જાતકો છે જેના માટે આ વખતે લગ્નના યોગ આપ જોઈ રહ્યા છો? કોઈ એવી રીતે ડરશો નહીં, બધા જ જાતકોના લગ્ન થશે. મંગળ પ્રધાન રાશિવાળી વ્યક્તિઓને અને બીજું છે શુક્ર પ્રધાનવાળી વ્યક્તિઓના લગ્ન જરૂર થશે. અને જેના ન થતા હોય એને શું કરવાનું રહે વિધિ? આપણે પૂછી લઈએ. વિવાહ અને સંપત્તિ અને સાથે સંતતિ, આ બંનેની વાત કિરણબેન કદાચ સારી રીતે કરી શકશે. કિરણબેન જણાવો. બહુ જ સિમ્પલ રેમેડી છે. માતાજીનું મંદિર જ્યાં હોય, પાર્વતી માતાનું, અને ગણેશજી જ્યાં હોય ત્યાં જઈ અને ગણેશ અને પાર્વતીને જઈ અને ડેલી ગોળ અને મીઠું, જે આપણે નમક કહીએ છીએ, એ ડેલી કરશો 1.5 મહિના સુધી તો બી થશે. અને ડેલી અગર નથી થતું તો મંગળવારના દિવસે ગોળ અને મીઠું મૂક્યા હો, એક વાડકીમાં ગોળ અને મીઠું, તમારા મેરેજ થવાના પૂરેપૂરા ચાન્સીસ આવી જશે. આચાર્ય જે એક રેમેડી આપી દો તમે. થોડી ઘણી રાશિઓને પણ સંતાનના યોગો છે, જેમ કે મકર, કુંભ, મીન, બરાબર, અને વૃષભ રાશિને પણ સંતાનના યોગો થશે. જેને નથી થઈ રહ્યા, શ્રીમદ ભાગવત મહાપુરાણ નામનું બહુ જ મોટું સરસ મજાનું ગ્રંથ છે, જેની કથાઓ પણ આપણે સાંભળતા હોઈએ. એના 4થા સ્કંદનો એક સરસ મજાનો શ્લોક છે, યજ્ઞમ યજ્ઞિત યશશ કામ, વિદ્યા કામસ્તુ ગિરીશમ દાંપત્યાર્થમ ઉમામ સતીમ. તમે જ્યારે ભગવાન શિવના મંદિરની અંદર શિવલિંગની પાછળ જે ઉમા છે, જે સતી છે, એનું જો આરાધન કરીએ, કારણ કે એમને પણ પુત્ર રત્નની આવશ્યકતા હતી, ત્યારે ગણપતિ ભગવાનનું ઉત્પત્તિ થઈ, કાર્તિકેય મહારાજની ઉત્પત્તિ થઈ. અર્થાત મંગળવારના દિવસે જો ત્યાં ગુલાબનું પુષ્પ અર્પણ કરીએ, અથવા શ્વેત પુષ્પ, બંને ગુલાબ અને શ્વેત બંને પુષ્પ અર્પણ કરીએ, અથવા તમારા ઘરની અંદર તમારા માતાજી કુળદેવી હોય કે જેમને ઉમા સ્વરૂપે ભજીને, કારણ કે કલિયુગની અંદર કલૌ ચંડી વિનાયકૌ, કલિયુગની અંદર દેવી અને વિનાયક આ બે પ્રભાવશાળી દેવ છે, જે શાસ્ત્રો કહે છે. તો તમારી કુળદેવી હોય એનું ઉમા અને સતીનું ધ્યાન કરીને જો તમે ત્યાં પુષ્પ અર્પણ કરો તો ચોક્કસપણે જેને ઘરે સંતાન નથી એને સંતાનના યોગો થશે. શું મેનિફેસ્ટ કરવું? તો વિવાહ પ્લસ સંતતિ, આ બંનેના આશીર્વાદ મળે. મેનિફેસ્ટેશન કાર્ડ આવ્યું છે, લીવ ધ પાસ્ટ બિહાઇન્ડ યુ. તમે જેટલું પાસ્ટમાંથી ફટાફટ બહાર આવી જશો તો ઇમોશનલ ડિસ્ટર્બન્સ તમારા ઓછા થશે ને તમે ચાઇલ્ડ બર્થ માટે આગળ જઈ શકો છો. અને ક્રિસ્ટલ્સની વાત કરું તો ડેફિનેટલી તમે સિટ્રીન અને ટ્રિપલ પ્રોટેક્શન ધારણ કરીને ચાઇલ્ડ બર્થને સક્સેસફુલી હાસિલ કરી શકો છો. અને તમારા બંને હસબન્ડ ને વાઈફ વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વચ્ચે હેલ્થ સારી રહેશે અને ચાઇલ્ડ કન્સીવ કરવામાં તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. ક્રિસ્ટલના બહુ જ સરસ ઉપાય ઉન્નતિબેન પણ આપે છે, આપણે એમની પાસેથી પણ એક ઉપાય લઈ લઈએ. ઓપેલ આવે છે, ઓપેલ નામનું ક્રિસ્ટલ આવે છે, એ તમે ધારણ કરો તો એ શુક્રને રજૂ કરે છે. અને બીજું આવે છે સિટ્રીન, તો એ બાળકો માટે હોય છે. અને હોવોલાઇટ આવે છે, એ તમારી શાર્પનેસ વધારે છે. પ્રેગ્નન્સી જે કન્સીવ કરવાની હોય છે તો એ હોવોલાઇટ એના માટે બહુ બેટર રહે છે. રાજકીય રીતે આ વર્ષ ઉથલ પાથલ લાવશે કે કેમ? હા કે ના? પહેલા તો હા કેટલા કહે છે? સ્ટેબલ રહેશે એવું કોણ કહે છે? પોલિટિકલી યર સ્ટેબલ રહેશે.
ઓહ, કોઈ નહીં. અચ્છા, તો ઉથલપાથલ થશે એવું કેટલા માને છે? બધા જ. અચ્છા, રાણા સાહેબ સૌપ્રથમ તમે જણાવો કે આખરે કેવી ઉથલપાથલ રહેવાની છે અને આખરે ઉથલપાથલ કેવા પ્રકારની રહેવાની છે? એક વન નેશન અને વન ઇલેક્શન. ઇલેક્શનની જે વાત થઈ રહી છે એ આ વર્ષે શક્ય નહીં બની શકે. હાવેવર હું એવું જોઉં છું કે ઘણી બધી જે પાર્ટીઓ, જેમ કે અત્યારે જે રૂલિંગ પાર્ટી છે એ સિવાય નવી ઘણી બધી લોકલ એટલે કે સ્ટેટ વાઇઝ પાર્ટીઓ ઘણી બધી નવી ઊભી થશે એવું ચોક્કસપણે હું આ વર્ષે જોઈ રહ્યો છું. બિલકુલ. હાર્દિકભાઈ, આપનું રિવ્યુ ચોક્કસપણે જાણવા માંગીશું. આખરે પોલિટિકલી આ કોઈ મોટા ફેરફાર જોઈ રહ્યા છો? 2025માં સૌથી પહેલું યુસીસી લાગુ કરી દેશે આખા દેશની અંદર, જેના કારણે બહુ મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. એના સિવાય નાણાકીય વ્યવસ્થા ઉપર પણ નવા કાયદા બની શકે છે અને જે કેશલેસ ઇન્ડિયા બનાવવાની વાત જે મોદી સાહેબ કરતા હતા એ 2025ની અંદર લગભગ લાગુ થઈ જશે. અચ્છા, ભારતની કુંડળીને જોતા વિભાબેન શું કહી શકાય કે પોલિટિકલી આ યર સ્ટેબલ છે? નથી. ભારતની કુંડલીને જોતા આ યર પોલિટિકલ સ્ટેબલ નથી, પણ રાહુ અને શનિ જ્યારે મીન રાશિમાં એમનું સંયોજન થશે ત્યારે ભારત તરફી બહુ જ સારા નિર્ણયો સમગ્ર વિશ્વમાં એના પ્રભાવ પાડશે. અને મોદી સાહેબની કુંડલી સાથે જો ભારતની કુંડલીને આપણે જોઈએ છે તો મોદી સાહેબની કુંડલી પણ મંગળ પ્રધાન છે, જે આપણે પહેલાં ચર્ચા કરી જ ચૂક્યા છીએ. અને આ વર્ષ મંગળનું છે, તો આખા વિશ્વમાં ભારતનો જે ધ્વજ લહેરાવાનો છે એ ચોક્કસપણે લહેરાશે અને ભારત પોતાનું એક વર્ચસ્વ ઊભું કરશે. એમલભાઈ, આપનો શું રિવ્યુ લાગી રહ્યો છે પોલિટિકલી? આપણે 2013માં જોયું કે શનિ રાહુની યુતિ એ સરકારમાં ઉથલપાથલ મચાવી. આગળ 79-80માં પણ જોઈએ ને તો ત્યારે પણ આ પરિસ્થિતિ થઈ હતી કે સરકાર માટે લોકોના વિચારો તાત્કાલિક બદલાતા જોવા મળે છે. એની આગળ પણ જોવા જઈએ છે ને તો એ વર્ષમાં પણ ગણતરી કરવામાં સરકાર માટે ખૂબ જ વિકટ પરિસ્થિતિ આવે. સરકાર બદલાય ના બદલાય કંઈ નહીં, પણ સરકાર માટે પ્રજાનું જે મંતવ્ય અને આકર્ષણોને તો ચોક્કસ ઘટાડી દેશે. એટલે આ શનિ રાહુની યુતિ જે છે એ એના થોડા સમય પછી એ સરકાર માટેની લોકચાહના ગુમાવે તેવું બને. સરકાર કેટલું સ્થિર રહે એ વસ્તુ અલગ ગણતરી છે, પરંતુ લોકચાહના તો આ યુતિ કાયમ ગુમાવતી હોય છે. બિલકુલ, મોટી વાત થઈ. બહુ જ મોટી વાત છે ને. એ જ પ્રશ્નને જો અલગ રીતે આપણે પૂછું શાસ્ત્રીજી, વર્તમાન સરકાર માટે આ વર્ષ કેવું છે? જે મેઇન અલગ અલગ મુદ્દાઓ છે, યુસીસી અને વન નેશન વન ઇલેક્શન, આ બંનેનું 2025માં ભવિષ્ય શું છે? સરકાર જે છે એ એક તો આખું યુનિયન તરીકે બેઠી છે, એટલે કે એમને બહુમતી નથી મળી. એને જ્યારે મંગળનું વર્ષ હોય છે ત્યારે ભાઈચારાની જે નીતિ હોય છે તેમાં ક્યાંક વિખવાદ આવતો હોય છે. એટલે જ્યારે આ વર્ષની વાત કરીએ, શનિ અને રાહુની પણ યુતિ થઈ રહી છે, એટલે જ્યારે જે યુતિ જે છે અત્યારની સરકારની એમાં ક્યાંક વિખવાદ થઈ શકે એમ છે. અને તેથી બની શકે કે આ જે બે ટ્રીટી જે છે તે આ વર્ષ દરમિયાન શક્ય ના પણ બને. ઓવરઓલ આ વર્ષ દરમિયાન આપણે કયા એવા ઉપાયો કરીએ કે જેથી આ વર્ષની અંદર તમામ બાબતો સુપેરે ચાલે, તે માટે આપણે તમામ મહેમાનો પાસેથી એક ઉપાય પણ જાણી લઈએ. બિલકુલ. આ વર્ષ દરમિયાન તમે સારા કર્મ અને પોતાના આરાધ્ય દેવ પર ભક્તિનું વાર ધારશો એ તમારા માટે ઉત્તમ રહેશે. એ લોકોને મંગળ છે અને મંગળ નથી, છતાં પણ બધાને મંગળ એ શુભ કરતા છે, તો એ લોકોને સુખ અને સમૃદ્ધિ જોઈએ છે. તો ચોખા અને દહીં મહાદેવજી કે લક્ષ્મીનારાયણના કોઈ પણ મંદિરે જઈને તમે અર્પણ કરી દેજો. પાપ ગ્રહોની અસર ઓછી કરવા માટે કુંડલીનું 5મું સ્થાન જાગૃત કરવા માટે કુલદેવી કુલદેવતાની પૂજા અને શિવલિંગ પર જળ ચડાવવું એ એક સૌથી મોટો ઉપાય છે. તમારા જીવનમાં આવનારી આપત્તિઓનું શમન કરવા માટે આપે હનુમાનજીની ખૂબ જ આરાધના અને ભક્તિ કરવાની છે. તો તેમનું જેટલું થાય એટલું તેમના સ્તોત્ર અને હનુમાન ચાલીસાના પાઠથી આપનું જીવન એ સુખમય બનશે. સાંજે સંધ્યા ટાણે એક માટીના કોડિયામાં તલનું તેલ અને કાળી વાટનો દીવો લઈને સંધ્યા પછી તમે શમીના ઝાડ નીચે શમીના ઝાડ નીચે પ્રગટાવશો તો ડેફિનેટલી તમારી પૈસાની તકલીફો દૂર થશે, શનિથી લગતી તકલીફો દૂર થશે અને રાહુને લગતી પણ તકલીફો ચોક્કસ દૂર થશે. મારા ઘરની અંદર શ્રીમદ ભાગવત મહાપુરાણનું મૂળ શ્લોકાત્મક પારાયણ કરાવો, જેથી ઘરના પરિવારના સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે. આપણે બધાએ ગુરુ કરવા જરૂરી છે, એટલે તમારા આરોગ્યની સુખાકારી, ધન વૈભવની સુખાકારી માટે ગુરુ તમને ચોક્કસથી બચાવશે. 7 જૂન 2025થી 28 જૂન 2025 કેતુ મંગળની જ્યારે યુતિ થાય ત્યારે ખાલી એટલું કરવાનું છે કે તમારે તમારા જૂના કપડાને ડોનેટ કરી દેવાના છે.
પ્રોબ્લેમમાંથી મુક્તિ મળી જશે. 2025 વર્ષ ડરવાનું નથી. શૂન્યમાંથી સર્જન કરવું હોય તો તમારા અંતર્મનની અવાજને સાંભળવાનો વર્ષ છે. કોઈની સાથે સિક્રેટ શેર ના કરો. અને ગાઈડન્સ કાર્ડમાં એવરીથિંગ ઇઝ ઓન ટ્રેક ઓલવેઝ, એટલે 3 ઇડિયટમાં કીધું છે એમ ઓલ ઇઝ વેલ વિચારશો તો ડેફિનેટલી આ વર્ષ ઓલ ઇઝ વેલ જ થવાનું છે. 2025ના વર્ષમાં કોઈ ઝાડ પાન કાપવા નહીં. સૂર્યને જળ અર્પણ કરતી વખતે તેમાં લાલ કંકુ અને ચોખા અર્પણ કરવા, કે જેથી સૂર્ય એ સાક્ષાત દેવ છે જે આપણી પૃથ્વી પર આપણી પર નજર અને દ્રષ્ટિ એમની છે, જેથી એમની કૃપા રહે અને સઘળું સારું થાય. તેના માટે બધાના માટે 2025નું વર્ષ સારું જાય એવી મારી શુભકામનાઓ. તો આજે આપણે જાણ્યું કે વર્ષ 2025 આપના માટે કેવું રહેવાનું છે, કેટલું ધ્યાન રાખવાનું છે, કેટલું સાચવવાનું છે, અને તેના માટેના ઉપાય પણ આપે જાણી જ લીધા છે. ઉપાય કરશો તો ચોક્કસપણે આ વર્ષ આપના માટે ઘણી બધી સફળતા લઈને આવશે. બિલકુલ. અને જેમણે ઉપાયો આપ્યા છે, જેમણે સચોટ આગાહી કરી છે, એ લોકોનો આભાર પણ માનવો રહ્યો. આપ તમામ મહેમાનો મારી સાથે જોડાયા, મારા લાખો દર્શકોને આપે સરસ મજાની માહિતી પૂરી પાડી છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો આજ આભાર સાથે અને ઘણી બધી શુભકામનાઓ સાથે અમે લઈશું રજા, કારણ કે આપ જોઈ રહ્યા હતા એસ્ટ્રો 9 2025નું ભાગ્ય મંત્ર.